વડોદરાના વાઘોડિયામાં શિક્ષક સામે છેડતીના આરોપ લાગ્યા છે। ક્લાસરૂમ પાસે વિદ્યાર્થીનીને અડપલા કર્યા હોવાની ફરિયાદ દાખલ થઈ છે। વિદ્યાર્થીનીએ આ બાબતની માતા અને પિતાને જાણ કરતાની સાથે જ નોંધાઈ છે આ ફરિયાદ, જેમાં ફરિયાદ નોંધાવવાની સાથે જ લંપટ શિક્ષક રજા પર ઉતરી ગયા છે। જરોદ પોલીસે ફરિયાદ નોંધી અને વધુ તપાસ હાથ ધરી છે। જે ફરાર શિક્ષક છે તેને શોધવાની તજવીજ પણ પોલીસની ટીમ દ્વારા હાથ ધરી દેવામાં આવી છે। વાલીઓમાં ભારોભાર આક્રોશ જોવા મળી રહ્યો છે। વાઘોડિયામાં આ ઘટના બની છે, જેમાં દીકરીઓ શિક્ષણ મેળવવા માટે સ્કૂલે જતી હોય છે, પરંતુ સ્કૂલની અંદર જે નરાધમ શિક્ષકો છે તેનો હવસનો શિકાર ક્યાંક બનતી હોય છે। અને ત્યારે એવી જ એક ઘટના પ્રકાશમાં આવી છે। ક્લાસરૂમની બહાર વિદ્યાર્થીની સાથે છેડતી કરી હોય, શારીરિક અડપલા કર્યા હોય એક શિક્ષકે, તે પ્રકારનો આક્ષેપ વિદ્યાર્થીનીએ લગાવ્યો છે। શિક્ષકને આચાર્ય સાહેબને એવું કહ્યું કે તમે સાહેબ આની સાથે કડકથી કડક પગલાં લો અને એને શિક્ષક પદ પરથી નિષ્કાસિત કરો, અને અહીં તો કરો પણ બીજા પણ કોઈ પણ સ્કૂલમાં એને નોકરી ના લાગવી જોઈએ। તો આચાર્યશ્રીએ એવું કહ્યું કે મારા હાથમાં નથી, મારા એકલાના હાથમાં નથી, એ મંડળના હાથમાં છે। પછી અમે એટલું જોવાનું, પછી આચાર્યશ્રીએ એવું કહ્યું કે અમે સોમવારે આની બેઠક બોલાવશું। તો અમે સ્કૂલ ઉપર ગયા તો આ બધા કે અમારું શું થશે એમ કરીને આ લોકોએ બધા ઉત્કર્ષ સાહેબ નહીં, પ્રજ્ઞેશ સાહેબ નહીં, કોઈ સ્કૂલમાં કોઈ શિક્ષકો નહીં રહ્યા, બધા બહાર ભાગી ગયા સાહેબ કે ઓનો કંઈક આગળ કાર્યવાહી થશે એટલા માટે બહાર ભાગી ગયા। તો ઓનો કંઈક આગળ કાર્યવાહી કરવી અને આવા શિક્ષકો કોઈ દિવસ શિક્ષકની નોકરી નહીં આપવી, એની કાર્યવાહી આગળ કરવી અને એને નોકરી જાય એ સસ્પેન્ડ થવો જોઈએ।